ચાલો સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 51 તારીખ આજે 18 નવેમ્બર 2024 આ અધ્યાયને વિશે આપણે નૈષ્ટિક બ્રહ્મચારીઓ જે કંઈ નિષિદ્ધ કર્મ કરે તે અને નિષિદ્ધ કર્મનું પ્રાયશ્ચિત જે છે તે જોઈએ છે બરાબર. કાલે આપણે જોયું કોઈના પણ મર્મને ભેદનાર વચન બોલે નહીં, દુરુક્તિ એટલે નિંદા ગર્ભિત વાણીને વધે નહીં. ભાઈ નિંદા ગર્ભિત વાણી એટલે કોઈની નિંદા કરે એવી વાણી ન બોલે, વ્યર્થ વચન વધે નહીં, ખાલી લવારો ન કરે, ન બોલવાનું ન બોલે, કોઈને પણ અપ્રિય વચન ઉચ્ચારે નહીં, ન ગમે કોઈને એવું ન બોલવું જોઈએ, બધું સત્યમ બ્રિયાત પ્રિયમ બ્રિયાત એમ કરીને લોકોને પ્રિય થાય એવું બોલવું, અસત્ય ક્યાંય પણ બોલે નહીં બરાબર, જુઠ્ઠું પણ બોલે નહીં, દ્રષ્ટાર્થ પણ પરને અપ્રિય કરનારા સત્ય વચન છે એવી બુદ્ધિથી બોલે નહીં બરાબર. એટલે શું છે કે ભાઈ આપણે ઘણા લોકો કાયમ કહીએ ને કે હું બોલું જ તે તો સાચું જ બોલું છું એમ કરીને સામે કોઈ વ્યક્તિ બેઠેલો હોય એને ખોટું લાગે એવું હોય, અપ્રિય લાગે એવું હોય તો એ ન બોલે એમ. વર્ણની રસોમાં ન જ લોભાય, પ્રતિદિન એક જ ગ્રહસ્થને ત્યાં આ બહુ અઘરું કામ છે, ભિક્ષા માંગવાનું કામ બહુ અઘરું. ભિક્ષા માંગે નહીં, પ્રાય ધાતુવર્ધક અન્નને ન જ ભક્ષણ કરે. એટલે જે વર્ણી બની ગયો છે તેને શું છે કોઈ એક ગ્રહસ્થને ત્યાંથી રોજ ભિક્ષા નહીં લેવાની, કારણ કે પછી પેલાને ખબર પડી જાય કે આને આ વસ્તુ ભાવે છે. આપણા હરિભક્તો બધા બહુ સારા હોય તો પછી પેલાને જે ભાવતું હોય એવું ખવડાવે, એટલે પછી પેલાને રસના ઇન્દ્રિયોનો ચસ્કો લાગી જાય બરાબર. એટલે રસના ઇન્દ્રિયને જે કંઈ જીતવાની છે એટલે એકના ઘરનું ન ખાય, ધાતુવર્ધક અન્નને ન જ ભક્ષણ કરે બરાબર. ગધાડી ધાતુવર્ધક એટલે આપણે જે એવી વસ્તુ ન ખાય બરાબર. ગધાડી આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઊંટડી, ઘોડી, હાથણી આદિનું જે દૂધ તે આપત્તિમાં પણ ન જ પીવે. આપણે ત્યાં આ બકરી આમાં નથી લખ્યું, ઊંટડી આ બધાના દૂધ પીવાની આપણે કહીએ ને કે શું કહેવાય, હા એ ગધેડી, ઊંટડી, ઘોડી, હાથણી, ઘોડી હાથણી આ બધાની ના પાડી છે, પણ બકરીની પણ ના છે. એટલે ઘણા મોટા પુરુષો બકરીનું દૂધ પીતા હોય છે એવું એ લોકોના જીવન ચરિત્રમાં લખેલું હોય છે. પણ નિત્યાનંદ સ્વામી કે કોની વાત છે ને કે એ આંબા ગામે ગયા હતા, ત્યાં કંઈક વૈદરાજે એમ કીધું કે ભાઈ તમે બકરીનું દૂધ પીજો. તે પછી એક દેવશ્રી ભગત નામના એક વ્યક્તિ હતા, એ ત્યાં ભરવાડને ત્યાંથી બકરીનું દૂધ લાવીને પાતા. તો પછી અંતકાળે એ દેવશ્રી ભગતનો ઉદ્ધાર કર્યો અને પેલી બકરીનો પણ ઉદ્ધાર. અત્યારે આપણે સૌરાષ્ટ્રમાં મહોત્સવ આપણે જે બકરાવાળા દૂધ જે છે ડેરીમાં જ ભરે છે. આપણે સૌરાષ્ટ્રમાં જે બકરાવાળા હોય ને એને દૂધ છે આપણે ડેરીમાં જ ભરે. હા એ તો ડેરીમાં ભરે, એમાં માવો બનાવે, બકરાના ઘેટાનો જ માવો બને. હા માવો એનો જ બને હશે. ચાલો, વ્યાધિ પ્રશમન માટે ઔષધમાં ઉપયોગીપણે પણ કદાપી તેને ન જ પીવે. તમે જે કહ્યું ને આવી ગયું. આ બકરી તો નથી લખી આમાં, પણ ગધેડી નથી લખ્યું, પણ બકરી પણ ના જ છે. ગાય સૌથી વધારે સત્વગુણી એનું પ્રાણી એટલે એનું પીવાય. ગાયમાં પણ દેશી ગાય જે કહેવાય ને આપણી, જેને પેલી ગોદડી હોય ને બરાબર, સાસના જેને આપણે કહીએ, સંસ્કૃતમાં જે શબ્દ સાસના છે અને ગુજરાતીમાં તમે જે કહો કે ગોદડીવાળી ગાય એમ, એનું દૂધ પીવાય. બાકી એ સિવાય પેલી જર્સી ગાય હોય, બેના કોમ્બોથી બનેલી હોય તે એનું દૂધ ન પીવાય. હા એક બીજી વાત, ભેંસનું દૂધ પણ એ લોકો એવું કહે છે કે જે ત્યાગી પુરુષ હોય કે જે સાધક હોય એને પીવાની ના પાડે છે, તમોગુણી છે સમજો. એટલે ભેંસનું દૂધ પણ એને ના પાડે. પણ ભેંસનું દૂધ એ લોકો એવું કહે છે કે જર્સી ગાયનું પીવું એના કરતાં ભેંસનું દૂધ સારું. આ ડરકાને કોઈ ઉલકાઈ નાખ્યો પહેલાં બેસતો હતો.
ચલો આ જર્સી ગાયને તો આ બધા નોનવેજ ખવડાવે. હા એ જ ને જર્સી ગાય ખાઈએ એટલે જ ના પાડી છે આપણે ત્યાં બરાબર. એને આ બધા જે મોટા મોટા સાધુ પુરુષો શું કહે, ગાય જેવું દેખાતું બીજું પ્રાણી, એને ગાય નહીં કહેતા એ લોકો, બરાબર. ચાલો, ઇત્યાદિ વચનો વડે ખરી આદિકના દૂધના પાનનો ત્યાગ સર્વસાધારણ છે, તથાપિ અહીં જે તેની ઉક્તિ છે તે તો તેના પાનમાં વર્ણ્યોને અધિક પ્રાયશ્ચિત જણાવવા માટે જાણવી, બરાબર. ખરી એટલે પેલો ખર જે કહેવાય ને આપણે ગધેડો, એની ઘરવાળી એમ એક જગ્યા પર એવું, બરાબર. એટલે અહીંયા આમ તો બધાને જ ના છે જેવું લખેલું છે, પણ આને વર્ણીને આપણે કહીએ ને વધારે પડતી ના પાડી છે, કારણ કે એને એના નિયમમાં વધારે પડતા રહેવાનું છે ને, બરાબર. એટલે આ બ્રહ્મચારી મધ્ય માસ આદિ વડે આરાધાતી ચંદિકા, આ જે પેલા બધા જે તમોગુણી તામસી દેવતાઓ હોય કે દેવિકાઓ હોય ને, શું કહેવાય દેવી હોય, બરાબર. એમાં શું ચંડિકા, ભૈરવ આદિ દેવતાઓને નિવેદન કરેલું અન્ન આપત્તિમાં પણ કદાપી ન જ ભક્ષણ કરે. શિક્ષાપત્રીમાં ભગવાને કહ્યું જ ને, જે દેવતાને એમ કહી કે દારૂ માંસનો ને નહીં, કોઈનું નહીં. કોલમત નહીં, રૂપ તો બધા છે એ માતાજીના જ છે, તમે સમજો. પણ એ કેવું છે કે જેમ આપણું શરીર છે, આપણે જ વ્યક્તિ છે, તો જીવ જે છે તે સત્વ રજ અને તમ 3 ગુણવાળું નથી, પણ આપણું શરીર જે છે એને સત્વ રજ અને તમ 3 ગુણ લાગે છે. તો રાત પડે તો આપણે જ નિદ્રા જોઈએ છે, સવાર પડે અને જ્યારે પેલો રજોગુણી થાય ત્યારે એને જ ખાવા પીવાનું જોઈએ છે, અને સત્વગુણી થાય ત્યારે એ જ ભગવાનનું ભજનને પૂજાપાઠ કરે છે. હવે વિશેષતઃ જે પ્રમાણે એને કર્મ કરેલા જેમ એને એ ગુણ વિશેષપણે વર્તતો હોય. એમાં ઘણા બધા પેરામીટર છે, કાસ્ત છે, આ છે, એના વાતાવરણ છે, કાં રહેતો છે, ખોરાક છે એનો, સમજો એ પ્રમાણે. હવે માતાજીના ઘણા બધા સ્વરૂપ છે. લક્ષ્મીજી જે છે તે શુદ્ધ સાત્વિક છે, પણ એ જ માતાજીના ઘણા સ્વરૂપ એવા પણ છે જે તમોગુણી છે. લક્ષ્મીજી અને પાર્વતી મૈયા તો અલગ ને. પાર્વતીજીના પણ બધા સ્વરૂપ, હા, પણ પાર્વતીજીના પણ બધા સ્વરૂપ કંઈ તમોગુણી નથી, સમજો. પાર્વતીજી પોતે તો શુદ્ધ શ્વેત કપડાં પહેરે જ પાછા, પણ એના અમુક સ્વરૂપ તમોગુણી છે પાછા. મહાકાલી પેલી જે માતા છે તે, પછી આ ભદ્રાકાલી જે છે તે, આ બધા જે સ્વરૂપ તે બધા તમોગુણી. પછી આ કોલ મતવાળા જે બધા આપણે જે શક્તિપંથીઓના જે મત જે છે તે બધો શક્તિપંથ આખો શું છે, શક્તિની ઉપાસના કરનારા ઘણા બધા જે છે. આ અંબાજીના મંદિરમાં તમે જાઓ તો ઘણી વખત પેલા મરઘાઓ એને બલિ નહીં ચડાવતા, તમે નહીં જોયું હોય, મરઘાને બલિ ચડાવે અંબાજીના મંદિરમાં પણ. હવે છે તો બધા માતાજીના જ સ્વરૂપે, સમજો. ચડાવે અંબાજીના મંદિરે પણ ચડાવે, બરાબર. ગુજરાતમાં પણ ચડાવે. જે લોકો ભુવાને માને છે ને એ લોકો ચડાવે. ગુજરાત સાત્વિકને પૂજા કરે છે ને આપણે જેમ ત્યાં નથી થતું. વૈષ્ણવ મંદિર હોય ને, વૈષ્ણવ હોય ને ત્યાં નથી થતું. જ્યાં શિવના માર્ગને ખાલી માતાજીને માનનારા છે ને, એને ભૂત ભુવાને એમાં માનનારા એ લોકો ચડાવે. એ બધે ચડાવાતું છે એ બી અવેર એમ. એટલે એવી જગ્યા પર જાઓ તો જરા ધ્યાન રાખવું. આ મારો અંગત અનુભવ છે. મહાલક્ષ્મી મંદિર બોલ નહીં, ત્યાં નહીં જાવ. એની એ તો મહાલક્ષ્મીનું છે ને, એમાં થોડું. પણ પેલું અંબાજીનું મંદિર છે ત્યાં કંઈક ઠેકાણું નહીં, ત્યાં ઠેકાણું નહીં ગઈ, કંઈ કહી નહીં શકાય. ત્યાં આપણે નાના હતા ત્યારે જોતા હતા ને મરઘાને એવું બધું. મરઘા તો હજી ત્યાં છે હો. હા, એટલે હા, એટલે પહેલાં મરઘાની માનતા લોકો રાખતા હશે. આ બધું હું તમને કહું ને કે અમે આમાં શું છે સમજો, આપણા બધાના જીવનમાં આપણા બધાના એક થોડા અલગ અલગ ક્ષેત્રોને એક્સપિરિયન્સ હોય, બરાબર. હવે અમે લોકો નાના હતા ને, અમે લોકો બધા એવા બધા બહુ ફરતા હતા. આવું બધું મંદિરોમાં, રામજીનું મંદિર, રણછોડજીનું મંદિર, શ્રીનાથજીનું મંદિર, બધા મંદિરે ફરતા હતા. અંબાજીનું મંદિર, મહાલક્ષ્મીનું મંદિર છે જ ને, ત્યાં જ છે ને. આ એ ત્યાંની જ વાત કરે છે આ વખત. અંબિકા નિકેતનમાં બી છે, પણ ત્યાં બલિ નહીં ચડતી, ત્યાં નહીં ચડતી, ત્યાં એવું કંઈ નથી. બાગળ પર વર્ષો પહેલાં કદાચ મને એવું લાગે છે કદાચ કે એવું હોવું જોઈએ, પોસિબિલિટી ખરી, બરાબર. એની સામે પેલું આશાપુરી માતાનું પેલું મંદિર જે છે ને એમાં કંઈ નથી.
એનો મહારાજ તો બહુ ભલો માણસ હતો, અમે નાના હતા ત્યારે જોતા ને બહુ ભલો માણસ હતો, સારો માણસ હતો. એટલે આમાં શું છે કે માતાજીના ઘણા બધા સ્વરૂપ હોય, પણ બધા જે હોય તો સત્વગુણી ન હોય, કોઈ રજોગુણી, કોઈ તમોગુણી પણ હોય એમ. કોઈ આ માનતા લીધી હોય ને આ બધા હોય ને બલી ચડાવવાની ને એવું, તો મરઘાની ચડાવે, કોઈ એવું બધું કરતા હોય લોકો, એ આપણે જોવાનું નહીં જે કરતા હોય તે, છોડો માયા, બરાબર. પણ આપણે ધ્યાન રાખવું એમ. એવી રીતે કોઈ પ્રસાદ આપવા આવી જાય તો ફટ દઈને મોઢામાં નહીં મૂકી દેવાનું. લોકો ઘણા શું હોય, તમે હું શું ભગવાને ના પાડી હોય, પણ હવે તમે કોઈ જગ્યા પર જાઓ, માણસ કોઈ પણ મંદિરે જાય ને તો માણસના જે ઓરા હોય ને એ તમારા સમયે થોડો ભાવુક હોય, અને એ સમયે એવું નહીં ખબર પડે કે આ પ્રસાદ છે તો એ પ્રસાદ કઈ વસ્તુનો છે કે કોનો છે. એ દેવનો પ્રસાદ સમજીને લેતો હોય, અને એ પ્રસાદ કયો છે એ નહીં ખબર હોય. એટલે હવે ઘણા હોય પ્રસાદ આપે, પેલો ફટ દઈને મોઢામાં મૂકી દે. મને એક બ્રાહ્મણ કીધું ને કે મધ્યપ્રદેશમાં જાય ને ઉજ્જૈનમાં, તો લોકો ખાલી પીવા સારું જ કે પેલા. હા, એ તો કાલ ભૈરવને ચડાવે, એ તો ભૈરવને તો ચડાવે જ છે. એ તો એ સિટીના મેઇન દેવતા છે. એ કાલ ભૈરવ જે છે તે તો એના મેઇન દેવતા છે. હા, તે તો એવું એમાં શું છે, તો એમાં કંઈ ખોટું થોડું છે. એ તો કહેવત તો છે, પીને વાલે કો પીને કા બહાના ચાહીએ. અમારા ફળિયામાં પહેલાં જૂના ફળિયામાં એવું જ હતું. હું ઉજ્જૈન ગયો ને, મેં રિક્ષાવાળાને કીધું કે મારા માટે સ્પેશિયલ રિક્ષા ચલાય, ભલે આખી રિક્ષાને ભાડું દઈશ, પણ કાલ ભૈરવ નહીં જવું નહીં કે યાર લોકો કાલ ભૈરવ સ્પેશિયલ જવા જાય નહીં. એટલે ના જવું ને મારે નહીં જવું. સારો વાગે જા. હલો. એટલે આપણે ધ્યાન રાખવું, બરાબર. ઇન્ડિયામાં ઘણા બધા મંદિરોમાં એવું છે, મધ્ય માસ જે છે તે અત્યારે પણ ચડાવવામાં આવે છે. આપણા ગુજરાતમાં ઓછા વધતા પ્રમાણમાં છે. ગુજરાતમાં, આપણા સાઉથ ગુજરાતમાં એટલું નથી, પણ નોર્થ ગુજરાતમાં ને એ બાજુ કદાચ હોઈ શકે, બરાબર. કારણ કે રાજસ્થાનની બોર્ડર લાગે ને પેલી આ બાજુથી, એટલે એ બાજુ રાજસ્થાનમાં તો છે જ હજુ પણ. એટલે એ બધામાં પરુની પેલી બાજુ છત્તીસગઢ છે, એ બાજુ તો ઘણી બધી જગ્યા પર છે. આપણે એ બધામાં પડવું નહીં. ચાલો, જય સ્વામિનારાયણ, આગળ વધો. એટલે કાલ ભૈરવ જે છે તેનો પણ પ્રસાદ લેવાની ના પાડી. આદિ દેવતાઓને નિવેદન કરેલું અન્ન આપત્તિમાં પણ કદાપી ન જ ભક્ષણ કરે, ભગવાને ના પાડી દીધી, બરાબર. ભૈરવના પ્રસાદમાં બધું એવું જ આવે. માંસનો હાથથી પણ સ્પર્શ કરે નહીં. કોઈ પણ પ્રકારનું કોઈનું માંસ હોય એનો હાથથી સ્પર્શ કરે નહીં. અફીણ છે તે ભાંગ, તમાકુ આદિક માદક કાંઈ પણ ખાય નહીં, બરાબર. તથા ડુંગળી લસણ આદિકને પણ ખાય નહીં. અત્યંત અનર્થકર હોવાથી વિશેષપણે વર્ણિયોને પ્રતિ આ પ્રતિષેધ છે. અશ્રદ્ધાથી આપેલા અન્નાદિકને જમે જ નહીં. અશ્રદ્ધાથી કોઈ વખત કોઈ જગ્યા પર ગયો હોય ને પેલો એને જોઈને આપી દે, લે ભાઈ લઈ જા. અશ્રદ્ધાથી આપેલું છે, શ્રદ્ધાથી ના આપેલું તો ન જમવું. મને કહીએ ને આપણે એ પ્રમાણે. હવે તમને કદાચ ખબર નહીં, હવે આમાં શું બધાના અલગ અલગ એવું હોય મગજ. તમે કોક દી કોઈના ઘરે જાઓ ને તો તમને કદાચ એવું લાગે કે કોઈ દિવસ એવું થઈ જાય કે તમને એવું ખબર પડી જાય કે આ તમે કાં સમય પર આવી ગયા પેલાને ઘરે, કાં એવું લાગે તમને કે તમે ત્યાં ગયા તો પેલાને ગમ્યું નહીં. સમજો. હવે એ તમારે જજમેન્ટ ત્યારે લેવાનું છે. હવે એ જજમેન્ટ કેવી રીતે લેવાય? એના ઘરના વ્યક્તિઓના ચહેરા જોઈને લેવાય તરત, કે આ અત્યારે તમે કાં સમય પર આવેલા છો, કાં તમે આવેલા છો તો એને ગમ્યું નથી. હવે મોઢેથી તમને ના નહીં પાડવાનું કે તમે ચાલ્યા જાઓ, પણ ત્યારે તમારે તમારી રીતે નક્કી કરવાનું છે કે ભાઈ આને ગમ્યું નથી તો હવે મારે અહીંયાથી નીકળી જવું જોઈએ. આપણે ત્યાં વિદ્વાનો એવું કહે છે કે જે જગ્યા પર તમારી પ્રતિષ્ઠા જે છે તે એની હાનિ થાય એવું તમને લાગે તો એ જગ્યા પરથી આગા પાછા થઈ જવાનું. એ તમને કંઈ મારી નહીં નાખવાનું, બરાબર. પણ એને નથી ગમ્યું ને તમે જાઓ જ તો ત્યાંથી તરત ફોન કરવાનો ને આ તે બહાનું કરવાનું. બહાર જ જરૂરી કામ યાદ આવી ગયું છે ભાઈ પછી આવીશ એમ કરીને નીકળી જવાનું, બરાબર. કહેવાનું તાત્પર્ય શું છે? કોઈને ન ગમતું હોય તો એને ત્યાં જવું નહીં. અણગમો કોઈનો હોય એમાં જવું નહીં. કોઈ તમને અણગમાથી કોઈ વસ્તુ પણ આપે તો એને લેવી નહીં, ગ્રહણ ન કરવી. એ પચે નહીં તમને. એ અશ્રદ્ધાથી આપે છે, એને શ્રદ્ધા નથી, પણ તમને જોઈને આપી દે કે ભાઈ આપી દે નહીં, હવે આવેલો જ તે. એવી રીતે કોઈનું કંઈ લેવું નહીં, બરાબર. ચાલો. આ વર્ણની મધ્યથી કે માંસથી મિશ્રિત ઔષધને પણ ન જ ખાય. આપણી જેમ ભગવાને ના પાડી, આપણે તો ભગવાને એમને પણ ના પાડી. જેનો ગુણશીલ ન જાણતા હોઈએ એવા વૈદ્ય થકી ઔષધ પણ ન જ ગ્રહણ કરે. ભાઈ એ વૈદ્ય જે દવા આપનાર છે એના ગુણને જોવા પડે કે કેવો છે. શુદ્ધ સત્વગુણી છે, ભગવાન વિષ્ણુનો ઉપાસક છે, વૈષ્ણવ છે, એવો છે, પોતે કેવો છે, બરાબર.
દારૂ માંસ ખાય એવો છે તો બીજાને આપે ને ભાઈ, એ એવો નથી તો પછી એનું આચરણ કેવું છે? દરેક રીતે એ બરાબર છે તો એની પાસે જવું. એટલે પહેલાંનાથી આપણે તે આવું જ હતું કે હરિભક્તો હોય તે હરિભક્તો પાસે જ જતા હતા, બરાબર. દવાખાનો કરવા પણ ડૉક્ટર જે હોય એ પણ બધા હરિભક્ત હોય એવા પાસે જાય. એટલે પેલો જાણતો હોય કે આ વ્યક્તિને આ બધું ન અપાય એમ. ચાલો, ગ્રહણ કરે તો તેવા ઔષધનો અજ્ઞાનથી ભક્ષણ પ્રસંગ આવે, બરાબર. એટલે એવા જે ડૉક્ટર પાસે કે વૈદ્ય પાસે જાય તો કોઈ વખત એ ઔષધ જે છે તે દારૂને માંસવાળું પેલો ડૉક્ટર આપી દે તો પેલો એને ગ્રહણ કરી નાખે, બરાબર. ઘણા બધા વિટામિનની ને એની બધી દવાઓ આવે છે, આમાં ઘણી બધીમાં માછલીનું ફિશ ઓઇલ ને આ બધું આવે જ છે, બરાબર. એટલે એ તમારે જોવું પડે, બરાબર. અત્યારે પણ વપરાય છે હજુ પણ. ચાલો, આ નૈષ્ટિક બ્રહ્મચારી ભગવાનને નહીં નિવેદન કરેલું અન્ન કે ફળ કે પત્રાદિ કાંઈ પણ ક્યારે પણ ન જ જમે. આ આજ્ઞા પણ કોમન જ છે બધાને. ભગવાનને પત્ર ફળ જે કંઈ આદિક છે તે ઠાકોરજીને ધરાવીને પ્રસાદીનું કરીને જ જમવું, બરાબર. નિર્ગુણ એવા શ્રી કૃષ્ણ ભગવાન, બરાબર. એમના સંગે કરીને દરેક ક્રિયા જે છે તે કેવી થઈ જાય છે? આપણી નિર્ગુણ થઈ જાય છે. એટલે ભગવાનને હંમેશા કંઈ પણ આપીને જ પછી તમારે ગ્રહણ કરવું. તથા વર્ણની અતિ આહાર ન જ કરે. અતિ આહાર એટલે ભાઈ કેપેસિટીથી વધારે ઝાપટ નહીં કરે, બરાબર. અમુકને ખબર જ નહીં પડતી કે કાં કેટલું જમવાનું કે કઈ જગ્યા પર કે એમાં બેઠેલો હોય તો બેઠેલો કેટલું ખાઈ જાય ખબર જ નહીં પડે, બરાબર. કોઈ પણ વ્યક્તિ હોય, વિદુર નીતિ એવું કહે છે કે ભાઈ તમે અતિશય વધારે જમતા હો તે વ્યક્તિની કોઈ દિવસ પ્રતિષ્ઠા નહીં બને. તમારા ઘરમાં તમે જે કરતા હોય તે પણ બહાર જાઓ ત્યારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું, બરાબર. અને એક વસ્તુ હંમેશા યાદ રાખજો, બંધ મુઠ્ઠી લાખ રૂપિયાની. તમારી જોડે શું ઘટી રહેલું છે કે શું બની રહેલું છે તે કોઈને ખબર ન પડે ક્યાં સુધી, જ્યાં સુધી તમે બહાર એને બહુ ચર્ચાનો મુદ્દો બનાવો નહીં ત્યાં સુધી. ચાણક્ય એવું કહે છે, ચાણક્ય નીતિ એવી કહી છે કે તમારી જે કોઈ ઘરની ગુહ્ય કે ગર્ભિત વાર્તા જે છે એ બહુ બહાર ન કરવી, સમજો. કેમ? એનાથી તમારા પત્તા બધા ખુલી જાય, પ્રતિષ્ઠા જે છે તે હાનિ પહોંચી જાય એને. એટલે બહાર જ્યારે જમવા બેસો તો ઘરે 5 રોટલી 6 રોટલી ખાતા હોય તો બહાર 3 4 જ ખાવી, સમજો, બરાબર. અતિભોજી બહાર ન થવું. જેને પોતાની પ્રતિષ્ઠા લાજ શરમ રાખવી હોય તેને બહાર અતિભોજન ગ્રહણ કરવું નહીં. ચલો, આપત્તિ વિના દિવસે ફરી જમે નહીં, કારણ કે એને એક જ વાર જમવાનું છે. પણ કદાચિત કંઈ કોરોના જેવું આવી જાય અને શરીરપાત થઈ જાય એવું હોય તો પછી એ 2 ટાઈમ પર જમી શકે, કારણ કે એ આપત્તિનો સમય છે. નિત્ય પૌહાનિક કર્મ કર્યા વિના કદાપી ભોજન કરે નહીં. આનિક જે છે એટલે ડેઈલી જે દૈનિક ક્રિયા કર્મકાંડ જે કંઈ એને એનું કરવાનું છે એ મહારાજે કહ્યું એ પ્રમાણે આનિક ક્રિયા કર્યા પછી જ અનુક્રમ પ્રમાણે જેને જે પ્રમાણે અમરીશ રાજા જેવો હોય તેને પણ એ અનુક્રમ પ્રમાણે જ વર્તવાનું છે. તો આ બ્રહ્મચારી એક જ વાર જમવાનું. આ વર્ણની આગ્રહથી કોઈ જન થકી ભિક્ષા કદાપી ગ્રહણ કરે નહીં. એટલે આગ્રહથી એટલે કેવી રીતે? જેને ઘર ભિક્ષા જલ્દી ન મળે તેના ઘરની દ્વારભૂમિમાં જ બહુ વખત રહીને આગ્રહથી તે થકી ભિક્ષા ન લેવી. હવે કોઈના ઘરેથી કોઈ ભિક્ષા આપવા નહીં માંગતો હોય પણ પેલો ત્યાંને ત્યાં બેસી જ રહી, હજી પેલા એ આગ્રહથી જોરાવરે કરીને આપવી પડે ને કે ભાઈ આ બેઠેલો છે બામણ તો એને દઈ દેવો એમ. એટલે એ જબરજસ્તીથી લીધેલી ભિક્ષા છે. પ્રેમથી કોઈ આપતું હોય તો જ લેવાનું, જબરજસ્તી કોઈ કામ નહીં કરવાનું, જોરાવરે કોઈ કામ કરવું જ નહીં. કોઈ એમ કહેતો હોય ભાઈ મને આ કામ નથી ફાવતું નથી ગમતું એવું, હા ભાઈ જા ન કર. પેલો પ્રેમથી કોઈ કરવા આવે તો એને આપવાનું. કોઈ પણ સેવા કે કોઈ પણ કામ હોય ને કોઈ પ્રેમથી કરતો હોય ને તો જ એને આપવી. એ લાંબો સમય ચાલે, યાદ રાખજો. પણ પેલો એમ કહે કે આ તો વાસુદેવભાઈ કહે છે કરવું પડે છે, ન કરે તો પછી એ માથાકૂટ કરશે. વાસુદેવભાઈ કોઈની જોડે માથાકૂટ કરે જ નહીં. જે પ્રેમથી કરે એને આપે, જે ન કરે એને જવા દેવાનું. આવે તો વેલકમ, જાય તો ભીડ કમ, બરાબર. આપણો કોઈ દિવસ એવો આગ્રહ રાખવો જ નહીં જાહેર જીવનમાં કે ભાઈ આ બહુ ભજન કરે કે આ આવે કે આ જાય, કે જેને આવવું હોય એને આવે, જેને જવું હોય એને જાય. એ બધી ભગવદ ઈચ્છા અને પેલાની પોતાની ઈચ્છા. જેને સેવા કરવી હોય એ કરે, ન કરવી હોય તો જય સ્વામિનારાયણ. પણ જે કરો એ પ્રેમથી કરો, દિલથી કરો, સમજો. તમે જ્યાં બેઠા છો અને જે કામ કરો એમાં તમે તમારા 100% આપો. ભગવાને કહ્યું એ પ્રમાણે ઇન્દ્રિય, અંતઃકરણ ને જીવ એ 3 જેમાં લાગતો હોય એવું જ કામ કરો, એમાં તમે જલ્દી સફળ થશો. બાકી મને કમ અને તમે ગમે એ કરો તમને એમાં સફળતા મળે જ નહીં. તમારા ઘરમાં જ તમે જોઈ લો, તમારી ઘરવાળા જે હશે તે રસોઈ કરતા હશે ને તેમાં તમે જોઈ લેજો.
હવે આ દડકો કેમ માઇક લઈ આવ્યો આજે? હે? એટલે તમને ખબર પડશે ફરક જ. લડાઈ ઝઘડો થયો હોય ઘરમાં, છોકરાઓના કંઈક માર્ક્સ બાર્ક્સ ઓછા આવેલા હોય તમારી જોડે આમ તેમ, એટલે રસોઈમાં તમને ફરક પડશે, દેખાશે. સમજો બરાબર? કેમ? ભાવથી નહીં થતું ને. એટલે જે રસોઈ ભાવથી થતી હોય ને એમાં જ તમને ખબર પડે કે ના ભાઈ આ કામ ભાવથી થયું છે. એટલે જ્યાં ભાવથી કામ ન થાય ત્યાં એ ગરબડ જ. એટલે સેવામાં પણ એવું છે, કોઈ ભાવથી કરતો હોય, આવતો હોય, બેસતો હોય તો ઠીક છે, ન આવે તો કંઈ નહીં. સત્સંગમાં કેટલા માણસ આવે એની ચિંતા નહીં કરવાની, કોઈ નહીં આવે તો પણ ચિંતા નહીં કરવાની. ઠાકોરજીને સંભળાઈને ચાલ્યા જવાનું કથા. બરાબર? એવી ચિંતા કરવાની જ નહીં કે કોણ આવે છે, કોણ જાય છે. એવી ચિંતા કરવા જાય ને તો આપણું પ્રેશર વધઘટ થાય. એટલે એ બધું ભગવાન પર છોડી દેવાનું. જેને આવવું હોય તો આવે, જવું હોય તો જાય. બરાબર? ચાલો. એટલે આગ્રહ થકી કોઈ કામ કરાવવું નહીં. ગૃહ દ્વાર વાસી દેતા, વાસેલા બારણાને ભિક્ષાર્થે ધંધણાવે નહીં, અને ભિક્ષાન્ન યાચનામાં ઉચ્ચ આક્રોશને કરે નહીં. કોઈ દરવાજા બંધ કરી દે તો પછી પેલો ખટખટ ખટખટ આવે ને, ભાઈ ભિક્ષાન દે, ભિક્ષાન દે. કાં પેલો ચીપિયો હોય તો ચીપિયો વગાડે, અલાક નિરંજન ઢંડન 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 ઢંડન. બરાબર? એવું કંઈ કરવાનું નહીં. કોઈ પ્રેમથી ભિક્ષા આપે તો ગ્રહણ કરવાની, ન આપે તો ભગવદ ઈચ્છા, આગળ વધો. બરાબર? પછી શું કરવું કે ભાઈ ભિક્ષાન યાચનામાં ઉચ્ચ આક્રોશને કરે નહીં. ભાઈ માંગે તો હો ભાઈ, કેમ કાલે દરવાજા બંધ કરી દેલા મને જોઈને, ભિક્ષા નથી આપવી, જા તારું આમ થઈ જશે, તેમ થઈ જશે, ફલાણું થઈ જશે, ઢીકણું થઈ જશે. એવું નહીં. મેં એને આપવું હોય તો આપશે, નહીં આપે તો એની ઈચ્છા. તમે કોઈની બુદ્ધિને તાળા દેવા થોડા જવાના છે. સમજો, કહેવત છે આ કે કોઈની બુદ્ધિને તાળા દેવા ના જવાય. કારણ કે બધા પોતપોતાના કર્મ અને બુદ્ધિ પ્રમાણે જ ચાલવાના છે. બરાબર? અને દુનિયાનો એક પણ ગાંડો તમને એવો મળ્યો કે જે એવું કહેતો હોય કે હું ગાંડો છું? મહેશ દેસાઈ સાહેબને જઈને પૂછી આવજો. બરાબર? સૌથી મોટા ગાંડાના ડૉક્ટર છે. એને ત્યાં એક ગાંડો આવતો હતો તો ટાઈ બાઈ પહેરીને આવતો હતો. તૈયાર, હા ગાંડો તૈયાર બૈયાર થઈને આવે ને રિપ્રેઝેન્ટેટિવની બાજુમાં જ બેસી જાય આવીને. એટલે પેલી જેવી ટીંગ ટીંગ કરીને વગાડે એટલે રિપ્રેઝેન્ટેટિવ જાય એની જોડે જ ચાલ્યો જાય. પછી સાહેબે પૂછ્યું કે કેમ ભાઈ, કઈ કંપનીમાંથી આવે તું? તો હશે પછી સાહેબ કે કેમ ભાઈ? પછી એના ઘરના બધા જે હતા તે આવ્યા, સાહેબ ભૂલ થઈ ગઈ આમ તેમ. એમાં એવું થયું સાહેબ કે ગયા વખતે છે ને એણે જોયેલું કે પેલા ટાઈવાળાને તમે પહેલાં લીધા ને તો આજે એણે જીત કરી કે મને ટાઈ પહેરાવો તો મને પહેલાં લઈ લે ને સાહેબ. એટલે એણે ટાઈ પહેરી દીધી. એટલે પછી અમે લઈ આવ્યા એને. ભૂલ થઈ ગઈ સાહેબ, કે એ કોઈ રિપ્રેઝેન્ટેટિવ નથી. પણ સાહેબ કે એ તો હું ઓળખી ગયો અને સમજી ગયો, પણ કંઈ નહીં, એનામાં એટલી બુદ્ધિ તો આવી કે રિપ્રેઝેન્ટેટિવને પહેલાં લઈ છે ને ટાઈવાળાને પહેલાં લઈ તને ટાઈ તો પહેરી દીધી. પછી એણે મને બતાવ્યો. પછી હું આવ્યો. સાહેબ કહે કે આ આવી રીતે ટાઈવાળા ટાઈ પહેરીને આવી ગયો. મેં સાહેબને કહ્યું, મેં કહું સાહેબ એમાં કંઈ ફરક નથી, અમે બી એની લાઈનના જ છે. મેડિકલ રિપ્રેઝેન્ટેટિવની ફૂલ ફોર્મ શું આવે સાહેબ? એમઆરનું. તે કંઈ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ. મેં કહું ના સાહેબ, મેન્ટલી રિટાર્ડેડ. ફૂલ ફોર્મ જ આ છે. કોણ છે પેલા ભાઈ આવી ગયા? કોણ? આગળ વાત કરી દે. બરાબર? સાહેબ બહુ ખુશ થઈ ગયા. એટલે હોય એવા, આપણે લાગે એવું, એ લોકોને પણ હોય એવું. બરાબર? પછી એક તો પેલો કોલ કરવાવાળો કોઈ હતો તો પેલો કંઈ ના મારે એ શું કરે છે અંદર, શું બોલે તે જોવું છે. ને હું બેસી ગયો. સાહેબ કહે કે એની સામે કોલ કરો. હવે બેઠો બરાબર સામે ને સાંભળતો હતો. હા પેશન્ટ, હા ગાંડો બેસી ગયો બરાબર પેલાને. સાહેબે કહ્યું પેલાને, ભાઈ કન્ટિન્યુ, આ મારાથી મોટો સાહેબ છે એમ કે એને સાંભળવો જ તને આજે, અને એ ચેક કરશે તને આજે કે તું શું કેવું ડિટેલિંગ કરે છે. બધું ડિટેલિંગ કરાવ્યું એણે. ને પેલો બધું જોયું આમને આમ જ. બિચારો ગભરાઈ ગયો, રિપ્રેઝેન્ટેટિવ હતો તે. બરાબર? એટલે આપણે લાગે એવું કે ગાંડો ગાંડો છે. બરાબર? ગાંડો કોઈ દિવસ એવું કહે નહીં કે હું ગાંડો છું. આપણને ગાંડા કે તમે ગાંડા, તમે કે હા, એ તો ઓળખે જ નહીં તમને કે એ તો બહુ ખતરનાક હોય. બરાબર? એક પેશન્ટ એવો હતો કે જેનું એક્સિડન્ટ થઈ ગયેલું, ત્યાંથી ભાગેલો હતો. એ પણ મને ખબર છે. પેલી કઢી ત્યાંથી ભાગેલો ને. હા, તે દોડતો દોડતો બહાર ગયો ને તો રોડ ઉપર, રિંગ રોડ ઉપર કઢીવાલા સ્કૂલ પાસે બહુ પૈસા એ હતું ને ટ્રાફિક, તેનું એક્સિડન્ટ થઈ ગયેલું. બચી ગયેલો પણ એનું એક્સિડન્ટ થઈ ગયેલું. બરાબર? ચાલો. એટલે આવું છે ભાઈ. કરમના કઠિયારા હોય, કોઈના કરમ ફૂટેલા હોય એવું હોય.
તો પછી ગાંડા થાય. ઘરમાં ગાંડા આવે. હવે ગાંડાની આખી થિયરી બહુ વિચિત્ર જ કર્મની. સમજો, જે પોતે પોતાની બુદ્ધિનો દુરુપયોગ કરે એ ગાંડો થાય, અને જે બીજાના પૈસા ખાઈ જતો હોય ને એવો હોય લુચ્ચો ચોર હોય ને મગજનો ઉપયોગ કરીને એને ત્યાં પેલો ગાંડો આવે. એને ત્યાં ગાંડા. હા, ને પછી પેલા ગાંડાનું એણે પાલન પોષણ કરવાનું આખી જિંદગી. અને અમુક જગ્યા પરથી એટલી ખરાબ હાલત હોય કે પેલા માતા પિતા વૃદ્ધ થાય ને તો જીવેલા તો આખી જિંદગી એ ગાંડા જોડે ટેન્શનમાં, પણ શાંતિથી મરી પણ ન શકે. એને એવી ચિંતા હોય કે અમે મરી જઈશું પછી આને કોણ સાચવશે. એમાં ખાસ કરીને દીકરી હોય તો ખાસ એવું થાય, દીકરો હોય તો ઠીક, પણ દીકરી હોય તો ખાસ એવું થાય. બરાબર. અમે જોયા છે એક વ્યક્તિને એવાને, ફાઇનલની પરીક્ષા સુધી પહેલાં કોને ક્યાં આવે? પૈસા કોઈના ખાધા હોય એને ક્યાં? કોઈના પૈસા ગાંડો થાય એ. ગાંડો એ થાય કે જે મગજનો દુરુપયોગ કરેલો હોય ને જાણે પોતાના, એ ગાંડો થાય. ખોટું ખોટું મગજ બહુ જગ્યા પર ચલાવે ને, આ બધા સ્કેન્ડલ કરવાવાળા એ હોય ને એ બધા ગાંડા થાય. કારણ કે એણે શું કર્યું, એના મગજની શક્તિ વેરવી અને પછી લોકોનું કૌભાંડ કરી નાખ્યું. એટલે એ નોર્મલ મગજનો અધિકારી નથી, એ મગજનો દુરુપયોગ કર્યો. સામાન્ય રીતે જેને પહેલાં સ્થાનમાં ઊંચનો બુધ અને એની જોડે રાહુ બેઠેલો હોય ને એ બધા સ્કેન્ડલવાળા હોય. બુધ જોડે રાહુ એ બધા ઇકોનોમિકલ સ્કેન્ડલ કરે, કોમર્શિયલ સ્કેન્ડલ, બહુ મોટા સ્કેન્ડલ કરવાવાળા હોય ને બધા બુધ રાહુ. કન્યાનો કા મિથુનનો. એટલે એવો બુધ ને રાહુ જોડે બેઠેલા હોય તે બધા સ્કેન્ડલવાળા માઇન્ડવાળા હોય. આખા ગામના પોટલા કરીને ભાગી જાય ને આ બધા. હે, એ પોતે બની જાય, એ પોતે બની જાય. હા, મંગળ બુદ્ધની યુતિ સારી નહીં, એમાં સહી કરે તો ફોર્જરી કોઈ બીજો એની ડુપ્લિકેટ સહી કરે એને નુકસાન થાય પોતાને. પેલો બુધ રાહુવાળો ગામને નુકસાન કરે. એટલે તમે પૈસાનું કૌભાંડ કરો, ઘણા બધા લોકોને એ મૂર્ખ બનાવો. આ બધા ચારા કૌભાંડના ગાયોના ચારા ખાઈ જાય ને એ બધું થાય તો પછી એ માણસ શું થાય? ભગવાન એની મગજની શક્તિ હરી લે. સમજો. હવે એમાં શું થાય કે જે ગાયો બિચારી નિર્દોષ છે અને એનો ચારો જે છે એ ખાઈ ગયો પેલો માણસ, બરાબર, તો પછી તમારે એવી પરિસ્થિતિ થઈ જાય કે બીજાના, જેમ ગાય અત્યારે તમારા આધારે છે તેમ તમારું આખું જીવન બીજાને આધારે થઈ જાય. તમે પોતે કંઈ નહીં કરી શકો. મગજની શક્તિ જ નહીં હોય તો પેલો કંઈ નિર્ણય થોડો લઈ શકે. કેમ? એણે નિર્દોષ પશુ જે છે ગાય આદિક એનો ચારો ખાઈ લીધો. એક પશુને તો ખબર નથી ને, એ કંઈ કરી નહીં શકવાના. હવે એ એના ભરોસે પેલા નિર્દોષ પશુનો ચારો સરકારે આપેલો એને ને એ ખાઈ ગયો. સમજો. એટલે પછી એ બધાનો નિશાસો એને લાગે. જય સ્વામિનારાયણ. મોઢામાંથી લાળ પડતી હોય, તમે એવા ઘણા લોકો જોયા હશે, આમ લાળ મોઢામાંથી પડેલો હોય, ઘરવાળા બી એને ધૂતકારે, ઘરની બહાર કાં ગામની બહાર પેલા ખાટલો નાખીને એને રાખતા હોય. જમવાનો ટાઈમ થાય તો બહાર પેલું તૂટેલા ભાંગેલા વાસણમાં એને આમ કરીને થાળીમાં આપી દે, ચાલ ખાઈ લે હવે. પછી પેલો બિચારો ધીરે રહીને ખાઈ જાય. બહુ ખરાબ પરિસ્થિતિ હોય. એ આ બધા પૂર્વના હોય, ભોગવવા પડે. સ્કિઝોફ્રેનિક પેશન્ટ હોય તો એનાથી વધારે ખરાબ. ગાય હોય, ભેંસ હોય, એ બધાના પૂંછડા પકડવા જાય. હાથી ગામમાંથી જતો હોય તો હાથીના પગની નીચેથી નીકળવા જાય. સ્કિઝોફ્રેનિયાના તો બહુ ખતરનાક કિસ્સા, બરાબર. કારણ કે એ બિચારાઓની હાલત બહુ ખરાબ, ને એના ઘરના વ્યક્તિઓ એની હાલત બહુ ખરાબ. ન કરે નારાયણ કંઈ, એની પાસે રૂપિયા પૈસા હોય ને એના મા બાપ એના લગ્ન કરાવી દે તો એની ઘરવાળીની હાલત બહુ ખરાબ થાય. બિચારીથી કંઈ કરાય નહીં, કંઈ નહીં, બરાબર. છોકરા બધી થયા હોય તો છોકરાઓની હાલત બહુ ખરાબ થઈ જાય. ઘરમાં બાઈ કોઈની ગાંડી થઈ જાય તો એના મા બાપની, છોકરાઓ એટલે એના પતિની, એના છોકરાઓની હાલત બહુ ખરાબ થઈ જાય. એટલે ઘરમાં ગાંડું હોવું બહુ વિચિત્ર કામ છે. કોઈ દિવસ કોઈના પણ ઘરમાં કોઈ ગાંડું હોય તો એને કોઈ દિવસ સતાવો નહીં. કારણ કે એ ઓલરેડી એના ઘરથી જ બહુ સતાવેલો માણસ છે. એની તમને પરિસ્થિતિ ખબર જ નથી. રાતની ઊંઘ ચાલી જાય, એની દિવસનું ચેન ચાલ્યું જાય. કારણ કે ગાંડા માણસ શું હોય, દિવસમાં ગમે ત્યારે સૂઈ જાય ખાઈ પીને, અને રાત્રે એ લોકોને ઊંઘ નહીં આવતી હોય, રાત્રે તોફાન કરતા હોય. અને 14 અમાસમાં ખાસ એ લોકો તોફાન કરે, એનો નિયમ છે. જેટલા પણ ગાંડા હોય એ બધા 14 અમાસમાં બહુ એ લોકો એગ્રેશનમાં આવી જાય, બહુ તોફાન કરે. ત્યારે ચંદ્ર દેખાય નહીં ને, બરાબર. એટલે 14 અમાસ જ્યારે પણ ભેગા થાય ને ત્યારે એ લોકોને બહુ તકલીફ, એના મા બાપને ને બધાને. કારણ કે મન ઉપર છે ને, એટલે એ દિવસે લોકો બધા ટોટલી અંદર ડિપ્રેશનમાં આવી જાય. 14 અમાસમાં ચંદ્ર બહાર હોય નહીં એટલે એ લોકોની બહુ તકલીફ એ દિવસે, બરાબર. આવું તો ડૉક્ટરો પણ માને છે. આ જેટલા પણ એટેક આવે ને, આ બધા
એગ્રેશનના એટેક ને એ બધા છે. સાયકાટ્રિસ્ટ બધા એ લોકો પણ કહે છે 1400 માસમાં વધારે આવે, એ લોકો પણ માને છે આ બધું. બરાબર, આ બધા વિષય કેવા છે ખબર? તમે જેટલું જાણો, જેટલું લોકોને પૂછો એટલી વધારે ખબર પડે. એમાં બોલ્ડ થવું પડે તમારે. તમે પોતે જ ગભરાતા હો તો ભાઈ સામેવાળાને શું પૂછવાના? બરાબર, આપણે તો બિંદાસ પૂછી લેતા હતા બધું. સાહેબ આમાં આવું કેમ થાય, પેલું કેમ થાય, આમ છે તેમ છે. ડૉક્ટરને પણ મજા આવે કે ના આને કંઈ જાણવામાં ઇન્ટરેસ્ટ છે, એટલે પછી કહે કે આમાં આવું, આમાં આવું. એટલે તમને થોડુંક એમાં નોલેજ મળે અને તમને હકીકતમાં લાગે કે લોકો કેટલા દુઃખી હોય છે. આપણે જે કહીએ ને કે આપણા સત્સંગી સુખી સુખી, આ બધા આવી રીતે સુખી. તમને ખબર ન પડે કે તમે કેવી રીતે સુખી છો. બરાબર, આવી રીતે સુખી. કંઈ રૂપિયા પૈસા એકલા નહીં, મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ પણ જોવાય તમારી. બરાબર, ચાલો જય સ્વામિનારાયણ. આગળ જઈએ. બરાબર, એટલે ભિક્ષા યાચનામાં પણ ઉચ્ચ આક્રોશને કરે નહીં. પછી ભલે ભૂખ્યો હોય તો પણ એક આહાર પર્યાપ્ત પણ અન્નને અભિશિસ્ત, એટલે જેને માથે ગોહત્યા બ્રહ્મહત્યાદિકનો અપવાદ આવ્યો હોય તે પતિત, હિંસાદિક પાપ પાપાચરણાદિકથી પતિત ભાવને પામેલો એટલે પતિત, હિંસાદિ પાપ કર્મ આચરણમાં આસક્ત અને અશૌચવાળા દ્વિજ થકી કદાપી યાચે નહીં. એટલે ટૂંકમાં જે વ્યક્તિનું ખપતું ન હોય એના હાથનું કોઈ દિવસ જમે નહીં, ભલે એ ભૂખ્યો રહે. પણ હતા ભગવાને ના પાડી છે કે તમારો પ્રાણનો નાશ થાય એવું પણ હોય તો પણ એમ કહે કે મધ્ય માંસ જે છે તે કોઈ દિવસ ગ્રહણ કરવું નહીં, ભલે પ્રાણ જાય તો જવા દેવાનું. ભાઈ તમારો જીવ કદાચ આ દેહ છોડી દેશે તો એક દેહ જે છે એ છૂટી જશે, પણ તમારા જીવની ગતિ ના બગડશે, ગતિ સુધરશે. પણ જો તમે કંઈ એવું ભક્ષણ કરશો અભક્ષ્ય વસ્તુ તો આ લોક અને પરલોક બેઉ બગડશે. પરલોક તો 100% બગડશે. એટલે ભગવાને ના પાડી મધ્ય માંસ તો હરામ છે, એ કોઈ દિવસ ન ખાવું. બરાબર, આપણા માટે ના પાડી. પ્રસાદ હોય કે તમારો પ્રાણ જાય એવું હોય, ગમે એવું, ગમે એવી આપત્તિ આવી જાય, આપતકારમાં પણ એમ કહે કે મધ્ય માંસ કોઈ દિવસ ગ્રહણ કરવું નહીં. એટલે આપણા માટે પણ આ લોકોને વધારે એવું કહ્યું કે જે પાપી વ્યક્તિ હોય એના હાથથી પણ કોઈ દિવસ કંઈ ગ્રહણ કરવું નહીં. એ આપણે પણ આ નિયમ લાગે છે. જે પંચ મહાપાપને કરનારો હોય, બરાબર, પછી આમાં કહ્યું એ પ્રમાણે શું કહ્યું, મહાપાપ કરનારો હોય એવા જે કોઈ આચરણવાળા હોય, એ ભલે દ્વિજ હોય, બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય કુળનો હોય, તો પણ એના ઘરની રસોઈ કે એના હાથનું કંઈ પણ ખાવું પીવું નહીં કે લેવું નહીં. સમજો, કારણ કે જેની જેવી તમે જેવું અન્ન તેવું મન થાય. મહાભારતના યુદ્ધનું બેસ્ટ ઉદાહરણ છે કે ભાઈ પિતામાં ભીષ્મ એમ કે પહેલાં યુદ્ધ પહેલાં એવું કહેતા હતા કે 5 પાંડવો સિવાય બધાને મારીશ, અને પછી દુર્યોધનના હાથનું જમ્યા પછી કહે કે આજે 5માંથી કોઈને નહીં છોડીશ. દુર્યોધનના હાથનું ખાધું એમાં આટલો એ થઈ ગયો. સમજો, અને દુર્યોધન કેટલો અક્કલનો ઓછો, એને કોઈએ એવી સલાહ, કોઈએ કહ્યું કે ભાઈ એ ભીષ્મને કોઈના પાપી માણસનું અન્ન ખવડાવે તો એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. તો એ શકુનીને પૂછવા ગયો તો શકુની એને પાછો સામેથી કહે કે તારા જેવો માણસ કોણ મળે, તારા હાથનું જ ખવડાવી દે. તો પેલાને એટલી સમજ નહીં પડતી કે આ મારી બેન્ડ બજાવે છે, મારો મામો છે. તો પણ કેટલો બુદ્ધિનો બોકડો, વિચાર કરો. કારણ કે પેલો એના પ્લાનથી આવેલો, ગાંધારીનો બદલો લેવાનો હતો એણે. પેલા અંધ જોડે લગ્ન કરાવી નાખેલા ને ધૃતરાષ્ટ્ર જોડે. બરાબર, એટલે એ ગાંધારથી છે કે અહીંયા એટલે પડી રહેલો કે આ કુરુવંશનો નાશ કરાવી નાખીશ, એટલે અહીંયા પડેલો હતો. ભીષ્મ પિતાનો પ્રભાવ એવો હતો કે કોઈને ત્યાં જઈને ઊભા રહી જાય અને કઈ વસ્તુ માંગે તો સામેવાળાથી ના નહીં પડાય. એ સમયે આપી દીધું. હા, હવે ત્યારે શકુની યંગ હતો, તો શકુની એની જોડે લડી પણ નહીં શકે અને એને હરાઈ નહીં શકે. અને ગાંધાર દેશનો રાજા હતો, એનો બાપો, એ ઢીલો પડી ગયો. તો ભીષ્મ પિતા ગયા તો પહેલાં એ લોકોને એવું લાગ્યું કે પાંડુ માટે એ ગાંધારીની વાત લઈને આવ્યો હતો. એ લોકો રાજી થઈ ગયા અને પછી એણે હાથ માંગ્યો ધૃતરાષ્ટ્ર માટે, પણ આ લોકો ના કહી નહીં શક્યા. એમાં શકુનીની જરા પણ હાનિ હતી. શકુનીએ ગાંધારીને પણ એવું કહ્યું કે તું ના પાડી દે. ગાંધારી કે જે મારું ભાગ્ય હશે તે થશે. અને એ પતિવ્રતા સ્ત્રી હતી એટલે એણે ધૃતરાષ્ટ્ર જોડે લગ્ન કરી દીધા. પણ શકુનીએ કહ્યું કે જો જેણે જે કર્યું હોય તે કર્યું, પણ હું બદલો લઈશ. એ છેક ગાંધારથી હસ્તિનાપુર દિલ્હી સુધી આવ્યો, આખી જિંદગી પડી રહ્યો, મરી ગયો છેલ્લે, પણ આખા કુરુવંશનો નાશ થયો પછી જે ત્યાંથી નીકળો. હવે એણે પેલાને કહ્યું, સમજો દુર્યોધનને, તમે સમજો તો ખરા કે તારા જેવો માણસ કોણ મળે. તો પણ પેલાને અક્કલને ખબર નહીં પડતી કે આ મને પાપી કહી છે. બોલ, એટલે આપણે ત્યાં કહીને ગરજવાનને અક્કલ હોય નહીં.
એ પાછો એને કહે છે કે આવું કહ્યું છે કે ભાઈ કોઈ પાપી માણસના હાથનું કાંઈ તો એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય તો હવે પાપી કાંથી શોધવો તો પેલા હસતો હસતો કહે છે પાછો શકુની કે તારા જેવો કોણ મારે તારા હાથનું જ ખવડાવી દે ને તો એ રાજી થઈને ખવડાવવા ગયો પાછો બોલ પણ એને એ ત્યારે અક્કલ નહીં ચાલતી કે આ મને પાપી કહે છે સમજો કે પાપી માને છે સમજ પડી આ જ ફરક છે જ્ઞાની અને મૂર્ખ માણસમાં આ જ ફરક છે મૂર્ખ માણસને એની મૂર્ખતા કદાપી દેખાતી નથી સમજો બરાબર એટલે જીવનમાં હંમેશા પ્રેક્ટિકલ અભિગમ રાખો પ્રેક્ટિકલ અભિગમ કેમ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ બંને કહ્યું છે મહારાજે ગુરુ બનાવવા માટે શ્રોત્રિય તો ઘણા બધા મળી જશે તમને પણ બ્રહ્મનિષ્ઠ મળવા બહુ અઘરા છે બ્રહ્મ સાક્ષાત્કારી મળવા બહુ અઘરા છે સમજો બરાબર એટલે એ બ્રહ્મ સાક્ષાત્કારી ભગવાન એટલે જ કહ્યા છે કે જે હકીકતમાં અનુભવી છે જેને ભગવાનનો સાક્ષાત્કાર થઈ ગયો એવા છે તો એ તમને સાક્ષાત્કાર કરાવશે બાકી શ્રોત્રિય તો બધા ઘણા બધા હોય ભણેલા તો બધા પેટને અર્થે પુરાણી તો એવા કેટલા બધા તમને મળે સર્વશાસ્ત્રના અર્થને જાણનાર હોય મહારાજ કહીને કામ ક્રોધ લોભ મોહે કરીને એના જીવને હરાવી નાખેલો હોય એટલે એને કરીને કોઈ દિવસે ભજન શાંતિથી કરી જ નહીં શકે કે એને એવું પણ નહીં લાગે કે મારું કલ્યાણ થઈ જશે બાકી સર્વશાસ્ત્રના અર્થને જાણતો હોય કેમ એને એના કામ ક્રોધથી જે હારેલો હોય કાયમ માટે તો એ માથું ઉચકવા જ નહીં દે કામ ક્રોધ એને તો પછી એના શાસ્ત્રનું જ્ઞાન શું કરવાને એને આચાર ડાલવાને એનો એટલે ભગવાને કહ્યું શ્રોત્રિય જોડે બ્રહ્મનિષ્ઠ હોવો જોઈએ બ્રહ્મ સાક્ષાત્કારી હોવો જોઈએ એને ગુરુ કરાય એટલે એક જે છે તે થિયોરિટિકલ છે શું શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ જે છે તે શું છે પ્રેક્ટિકલ છે સમજ પડી નહીં પડી ને સમજ પડી મનીષ કેવી રીતે પડી શું પડી કેવી રીતે જાણતો હોય મને ખબર પડી કે તને નથી ખબર પડી તો પણ તું હા પાડે છે સમજો બ્રહ્મનિષ્ઠ એટલે બ્રહ્મ સ્વરૂપ કે એ જ ને બે અલગ બ્રહ્મ સાક્ષાત્કારી બ્રહ્મને એટલે ભગવાનને જોનારો સાંભળો સ્વરૂપ અલગ બ્રહ્મરૂપ અલગ બ્રહ્મનિષ્ઠ અલગ અને બ્રહ્મરૂપ અલગ સાંભળો શાંતિથી સાંભળો તમે પણ શાંત થઈ જાઓ બરાબર ચાલો શ્રોત્રિય એટલે શું પહેલાં એ સાંભળો જેને બહુશ્રુત કયો શાસ્ત્રમાં બહુશ્રુત કે શ્રોત્રિય એટલે શું સાંભળો સર્વશાસ્ત્રોના અર્થને જાણનારો એને શ્રોત્રિય કહેવાય ભાઈ શાસ્ત્રના અર્થ જાણે છે ઓકે વેરી ગુડ જાણવું જ જોઈએ ગુરુ બનાવવા તમે જાઓ તો એ શાસ્ત્રના અર્થને ન જાણતો હોય તો તમે એની પાસે શું શીખવાના ઓકે વેરી ગુડ ચાલો પણ એકલો શ્રોત્રિય પણ ન ચાલે કેમ એનું કારણ તમને એક્ઝામ્પલ બેસ્ટ આપી દઉં તમારામાંથી કોઈ બનારસ હિન્દુ યુનિવર્સિટીની આજુબાજુ કાશી ગયા છો કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરેલા જ તમે કરેલા છે ઓકે ગંગા કિનારે ગયા છો ગંગા કિનારા પર તમને ઘણા બધા શ્રોત્રિય લોકો BHUમાં ભણેલા મળશે હરિદ્વારમાં તમને ઘણા મળશે તમે મથુરા જાઓ ત્યાં પણ પેલા ચોબાઓમાં ઘણા બધા એવા ભણેલા પણ મળશે કાશીમાં ખાસ મળશે શાસ્ત્રીઓ હવે એ બધા શ્રોત્રિય તો છે સમજો ઘણા બધા શ્રોત્રિય છે પણ બ્રહ્મનિષ્ઠ નથી બરાબર એટલે શાસ્ત્રોના અર્થને જાણે છે પણ એને બ્રહ્મમાં નિષ્ઠા નથી એટલે એનો અર્થ એવો નથી કે પરમાત્મા તત્વને નથી જાણતો પરમાત્મા તત્વને જાણે છે પણ ખાલી ચોપડામાંથી જ જાણે છે પ્રેક્ટિકલી કોઈ ઉપાસના કે સાધકપણું એને બતાવીને પોતે પોતાનું સાધકપણું સિદ્ધ કર્યું નથી એટલે સાધન કરતો નથી ભગવાનને ભજન કરવાના હવે સાધન નહીં કરતો તો પછી સાધ્ય એવા ભગવાન એને પ્રાપ્ત થયા જ નહીં હોય એટલે બ્રહ્મનિષ્ઠનો અર્થ કેવો હોવો છે કે જે શ્રોત્રિય એટલે શાસ્ત્રોમાં જે ભગવાનને એ જાણે છે કે શાસ્ત્રો દ્વારા જે ભગવાનને એ જણાવે છે એ એને અનુભવ સિદ્ધ જ્ઞાન હોય એને એ પ્રમાણે જોયું હોય એ બ્રહ્મનિષ્ઠ એટલે આમાં જે આપણે બે પ્રમાણે માનસ અને ચાક્ષુષ એમ બે પ્રમાણે ભગવાનનું દર્શન કહ્યું ને એમાં ચાક્ષુષ દર્શન તો ભગવાન જ્યારે અવતાર ધારણ કરે ત્યારે રામકૃષ્ણ શ્રીહરિ જે આપણા હતા તે સ્વામિનારાયણ ભગવાન એ ચાક્ષુષ દર્શન આંખથી દર્શન કરવું તે પણ માનસ દર્શન કેવી રીતે થાય તો ભાઈ યોગ દ્વારા મનને સુસંસ્કૃત કરે ઇન્દ્રિયોને જીતે મનને જીતે અને પછી મનને વિશે ભગવાનની મૂર્તિને ધારે અને એ મન દ્વારા ભગવાનની મૂર્તિને ધારીને જીવાત્માને વિશે એ ભગવાનનો સાક્ષાત્કાર એટલે ભગવાનને જોઈ એ માનસ દર્શન કહેવાય સમજો એટલે બ્રહ્મનિષ્ઠ એટલે ટૂંકમાં કે બ્રહ્મની અંદર નિષ્ઠાવાળો નિષ્ઠાવાળો બ્રહ્મ સાક્ષાત્કારી પણ એકલી નિષ્ઠાવાળો નહીં અને આ બ્રહ્મ સ્વરૂપ છે એ બ્રહ્મ સ્વરૂપ એ તો પોતે પોતાની જાતને આત્મા સમજનારો આત્મા સમજ હા એને એ બ્રહ્મરૂપ એને બ્રહ્મરૂપ
એ ભ્રમરૂપ, બંને ભ્રમના અલગ અલગ જ છે. આપણે ત્યાં મેં તમને કહ્યું ને પ્રસંગોપાત બ્રહ્મ શબ્દના અર્થ અલગ અલગ છે. અહીંયા તમે જ્યાં કહો તો બ્રહ્મ શબ્દનો અર્થ જે બ્રહ્મરૂપ છે એ આત્માને માટે લાગે છે, અને પેલો બ્રહ્મનિષ્ઠ જે અર્થ છે તે પરમાત્માને માટે લાગે છે. સમજો, એટલે બંને અર્થ અલગ અલગ છે. બરાબર. આપણે ત્યાં 5 ભેદ શ્રીજી મહારાજે એટલે જ કયા છે. બ્રહ્મ અને પરબ્રહ્મ બે બ્રહ્મરૂપ થવું એટલે એમ કે આત્મા એ હું છું એમ. હું આત્મા છું એટલે દેહ ભેળા ભરી ન જવું, એ બ્રહ્મરૂપ થવું છે. શિક્ષાપત્રીનો આજે અક્ષરધામના મુક્તો એટલે એ લોકો 6 ઉર્મિઓથી પર જે છે ને, બરાબર. ભૂખ તરસ તમે જે કંઈ કહો, જન્મ મરણ તમે જે કંઈ કહો, હર્ષ શોક તમે જે કહો, એ 6 ઉર્મિઓથી અક્ષરધામના મુક્તો પર છે. એટલે એ લોકોને શું કહ્યા? બ્રહ્મરૂપ કહ્યા. હવે એ લોકોને બ્રહ્મરૂપ કેમ કહ્યા એ સાંભળો. બ્રહ્મ એટલે શું કહેવાય? ચિદાકાશ. તે ચિદાકાશ કેવું છે? તો 6 ઉર્મિ એને નથી, અને અક્ષરધામના મુક્તો છે એને પણ 6 ઉર્મિ નથી. હવે ચિદાકાશને તો ન હોય બટ નેચરલ છે, કારણ કે એકા કરતા પણ એ વર્તે છે, એને કાં હું છે. પણ પેલા અક્ષરધામના મુક્તો જે છે એને 6 ઉર્મિઓ નથી, એને ભૂખ તરસ નહીં લાગતી, એનો જન્મ નહીં થતો, મરણ નહીં થતું. બરાબર. એટલે એ આત્માનું ઓરિજિનલ સ્વરૂપ છે આપણું બધાનું, કે આપણે ભૂખ નહીં લાગતી, તરસ નહીં લાગતો, આપણો જન્મ નહીં થતો, આપણું મરણ નહીં થતું, આપણે હર્ષ નહીં થતો, આપણે શોક નહીં થતો. એટલે આ આપણું ઓરિજિનલ સ્વરૂપ છે આત્માનું. એ જ્યારે આપણે ઓરિજિનલ સ્વરૂપમાં આપણે પોતાના રમણ કરીએ એટલે આપણે બ્રહ્મરૂપ થયા. અને શિક્ષાપત્રીના કયા શ્લોકમાં કહ્યું? બ્રહ્મરૂપ થઈને ભગવાનનું ભજન કરવું. 116 નંબર. કેમ એવું? નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. એવું કેમ કહ્યું? ઉભાવ્ય તેના કર્તવ્ય ભક્તિય કૃષ્ણસ્ય સર્વદા. એવું કેમ કહ્યું? કે જ્યાં સુધી જીવ એ બ્રહ્મરૂપ થયો નથી ત્યાં સુધી એને ભક્તિને વિશે વિઘ્ન છે. અને અધિજ્યનદાસ શાસ્ત્રીએ તો ત્યાં સુધી કહી દીધું, ભક્તિ કરવાનો એને અધિકાર પ્રાપ્ત થતો નથી. સાંડિલ્ય સૂત્રમાં નિત્યાનંદ સ્વામીએ પણ આ પ્રમાણે કહ્યું. નારદ ભક્તિ સૂત્રમાં પણ એ પ્રમાણે કહ્યું, જે સૂત્રો આવે એમાં પણ, કે જ્યાં સુધી જીવ પોતે અજ્ઞાને કરીને પોતાને શરીર માને છે અને જે કોઈ સાધન કરે છે એનાથી બીજ બળ બંધાય, પણ એને ભક્તિ કરવાનો મૂળ અધિકાર પ્રાપ્ત થયો નથી. એટલે તમે જોઈ લેવું, મીરાબાઈ જોઈ લેવું કે નરસિંહ મહેતા જોઈ લો, એમને જેટલું જીવનમાં કષ્ટ હતું તેટલી ભગવાનની ભક્તિ એમની વધી. કેમ? એ બધા બ્રહ્મરૂપ વર્તતા હતા. જો એ બ્રહ્મરૂપ મીરાબાઈ ન વર્તતા હોય તો ઝેરનો પ્યાલો પીવે નહીં. એને ખબર નહીં હતી કે આ ઝેરનો પ્યાલો પીવીશ તો શરીરની અંદર કેટલું કષ્ટ પહોંચશે. એમને ખબર નહીં હતી કે આ શરીર પડી જશે. અરે આપણાથી ભૂલમાં પણ કંઈ એવું ખવાઈ જાય તો થૂ કરીને ઠૂકી નાખીએ છીએ આપણે, થૂક કરીએ આમ કરીએ. સમજો, તો એને તો જાણી જોઈને ઝેરનો પ્યાલો પી ગયા. કેમ? એ બ્રહ્મરૂપ વર્તતા હતા, પોતે શરીરમાં નહીં રહેતા હતા. અને આગલે દિવસે જ્યારે એમને એમના પતિ જે વિક્રમ રાજા હતા તે સમજાવવા આવેલા કે ભાઈ તને કાલે આ લોકો ધર્મસભાની અંદર ઝેરનો પ્યાલો કદાચ મૃત્યુદંડ આપે તો પીવાનું કહેશે, તો ત્યારે તારે શું કરવું તે તારે નક્કી કરી લેવાનું છે. મારી એવી ઈચ્છા છે કે તું તારો ગુનો કબૂલ કરી લે તો કદાચ તું મૃત્યુદંડથી બચી જાય. શાના માટે આ ઝેર પીવડાવ્યું? એ પેલો અકબરની સભામાં, એટલે એ જે ભજનની સભા કરીને બેઠેલા ને ત્યાં અકબર ત્યાં આવી ગયેલો અને એની જોડે આ મીરાબાઈ ભજન કરતા હતા. ત્યાં જ ગુપ્ત રીતે અકબર આવેલો, અને અકબર તો આવેલો અને પછી અકબરની જોડે ત્યાંના મુજબ મુસલમાન ઘણા લોકો આવેલા. મીરાબાઈને તો ખબર હતી જ નહીં, પણ એ બધા આવેલા ત્યાં. અને પછી અકબરે એની પોતાની ઓળખાણ આપેલી કે હું દિલ્હીનો બાદશાહ અકબર છું. પણ મીરાબાઈને તો એવી કોઈ ભેદ બુદ્ધિ હતી નહીં, તો હશે એટલે એમણે ભગવાન ઠાકોરજીનો કંઈ હાર બારને જે કંઈ હતું તે એમને આપેલું. એટલે એમની ઉપર રાજદ્રોહનો બહુ મોટો એ લાગી ગયો, ગુનો લાગી ગયો કે ભાઈ તમે રાજદ્રોહ કરેલો છે. અકબર જે છે તે રજપૂતોનો સૌથી મોટો દુશ્મન છે, વેરી છે. એટલે તમારું આ બાબતમાં શું કહેવું છે એમ. બરાબર. પણ મીરાબાઈ કંઈ માન્યા નહીં. એટલે એ લોકો એવું કહેતા હતા કે તમે તમારો ગુનો જો કબૂલી લેવ તો તમને સજા ઓછી મળે, પણ ગુનો ન કબૂલશો તો તમને મૃત્યુદંડ મળશે. ત્યારે ધર્મસભાઓનું આયોજન થતું હતું. તો એ ધર્મસભાનું આયોજન થયેલું. હવે થયેલું કેવું, એમના પતિ જે વિક્રમ હતા તે એની વિરુદ્ધમાં નહીં હતા. ત્યારે એનો દિયર અને એની શું કહેવાય નણંદ, એ નણંદ એ એની વિરુદ્ધમાં હતા. અને એણે આ બધો તખ્તો ગોઠવેલો કે મીરાબાઈને ઝેર આપીને મારી નાખવામાં આવે. એટલે એણે ધર્મસભાના જે કંઈ પેલા જે મોટા મોટા સાધુઓ અને એ બધા હતા એમને ભડકાવેલા પેલા બે. એટલે પછી એવું નક્કી થયું છેલ્લે કે ભાઈ એમને મૃત્યુદંડ આપવામાં આવે. પણ જે એને છેલ્લે મૃત્યુદંડ આપવાના હતા ને એને જ્યારે ગિરફ્તાર કરી દીધેલા અને જેલમાં જ્યારે રાખેલા ત્યારે રાજા વિક્રમ એને મળવા ગયેલા, એના પતિ. અને એના પતિએ એને કહેલું કે જો
મને જેટલી કાયદાની જાણકારી છે, હું રાજા છું એટલે રાજનીતિની મને જાણકારી છે એ મુજબ તને કાલે મૃત્યુદંડની સજા મળશે. અને ઝેરનો પ્યાલો તું ભલે એવું માને, પણ ઝેરનો પ્યાલો તું પીશે તો તારા શરીરની બધી આ નાડીઓ જે છે તે એક એક કરીને તૂટશે અને તને બહુ અસહ્ય પીડા થશે. શરીરમાંથી એકદમ ભારે પ્રમાણમાં લોહી બધું વમન કરશે તું અને તને બહુ અસહ્ય પીડા થશે. એટલે બહુ કષ્ટદાયક તારું મૃત્યુ થશે. એના કરતાં જો તું તારો ગુનો કબૂલી લેશે તો તને કદાચ આ લોકો મૃત્યુદંડ ન આપે. આ જીવન તને એમ કે કદાચ કારાવાસ થાય તો તારે તો ભજન જ કરવું જ ને. તો તું જેલમાં બેઠી બેઠી શ્રી કૃષ્ણનું ભજન કરી શકશે તારા. આવો એના પતિએ એને આઈડિયા આપેલો, બરાબર. પણ એ વાત મીરાબાઈ માનેલા નહીં. મીરાબાઈ કહે કે ઝેરનો પ્યાલો આપશે, શરીર છે ભગવાનનું જ શરીર છે, ભગવાને રાખવું હશું તો રહેશે, ભગવાનની ઈચ્છાથી રહેવું છે, ભગવાનની ઈચ્છાથી પડવું હશે તો પડી જશે, જે થશે તે. પણ અમે તો ભજન કરશું અને અમે સત્ય જ બોલશું. એટલે એમણે એમનો ગુનો કબૂલેલો નહીં અને પછી એમને એ ઝેરનો પ્યાલો આપવામાં આવેલો અને એ ઝેરનો પ્યાલો એ ભગવાનનો પ્રસાદ સમજીને જ પી ગયેલા, બરાબર. કારણ કે એ ભ્રમરૂપ વર્તતા હતા, સમજો. અને એમને એટલે કંઈ અસર થયેલી પણ નહીં. એવું માનતા હતા કે ભાઈ એ ઝેર આપનારા પણ ભગવાન છે, પીનારા પણ ભગવાન છે અને જે ઝેર છે એ પણ ભગવાન જ છે, એવી એની સ્થિતિ હતી. સિયારામભાઈ સબ જગ જાની, દરેક જગ્યા પર એ ભગવાનને જ જોતા હતા. એટલે એમને એની કંઈ અસર થઈ જ નહીં, બરાબર. એટલે લોકો એવું કહે છે કે અસર નહીં થઈ પણ એની પાછળનો લોજિક આ હતો કે એમને દરેક જગ્યા પર એ ભગવાન દેખાતા હતા, સમજો. અને પોતે પણ એ પ્રમાણે ભ્રમરૂપ વર્તતા હતા. એ પોતે શરીર નહીં માનતા હતા. શરીર જો પોતે પોતાને માનતા હોય તો આટલો મોટો વૈભવ રાજ રાણી હતા એ છોડીને થોડી આ પ્રમાણે જંગલમાં ફરવા ચાલી જાય કે સાધુ સંતો હાથે નીકળી જાય કે ભગવાનની મૂર્તિ લઈને ભજન કીર્તન કરતા થઈ જાય, શરીરનો ભાવ હોય તો. અને ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, મીરાબાઈ અતિશય રૂપાળા હતા, અતિશય રૂપાળા. એ કંઈ હેલફેલ નહીં દેખાતા હતા, બહુ રૂપાળા હતા, અતિશય રૂપાળા હતા. અને એક કોઈ તે સમયનો મનનો મેલો સાધુનું રૂપ ધારણ કરીને એમને બીજી રીતે પામવા પણ આવેલો. તો મીરાબાઈએ એનો પણ કામ નાશ કરી નાખેલો. જાહેરમાં વચ્ચે મીરાબાઈએ ખાટ જે કહીએ ને આપણે, એ ખાટ વચ્ચે બિછાવેલી અને પેલાને જે બનેલો સાધુ હતો એને બધાની વચ્ચે એને કહેલું, બોલ હવે તારે શું જોઈએ છે? શરીર જોઈએ છે, ચાલ બોલ, એમ કરીને એને જાહેરમાં કહ્યું. તો પેલા એ બધાની વચ્ચે સાંભળ્યું તો ભોટો પડી ગયો અને ત્યાંથી ભાગી ગયો, સમજો. એટલે આપણે એમ કે અત્યારે મેલા માણસ હોય છે પણ ત્યારે પણ મેલા માણસો હતા જ, બરાબર. અને એ પણ આપણા બધાથી ને બહુ સારા, બહુ રૂપાળા હતા, અતિશય રૂપવાન અને અતિશય સારામાં સારી જિંદગી જીવતા હતા, મહેલોમાં જ જીવતા હતા. જેલમાંથી છોડી દીધા પછી ને એ તો પછી છોડેલા ને પછી તો બહુ આ ઝેર એણે પીધું, એનું મૃત્યુ નહીં થયું એટલે પછી છોડી દીધેલા એમને. પછી એમને ત્યાં બહુ કષ્ટ પડ્યું એટલે દ્વારિકા આવી ગયેલા અને દ્વારિકામાં એમના અંતિમ સમય જીવનનો બધો દ્વારિકામાં કાઢેલો એમને. અને એ મૂર્તિને વિશે જે સમય ગયેલા છે મીરાબાઈ, એનું જોઈને તો આ લોકો પેલા અચિંત્ય ભેદાભેદવાળા જે છે તે એ મૂર્તિ એ જ ઉદાહરણ આપે છે કે ભાઈ ભેદ છે કે નથી એ કંઈ કહી શકાય એવું જ નથી જીવ અને પરમાત્મા વચ્ચે. જ્યારે મીરાબાઈ ભજન કરતા હતા ત્યારે જીવ અને ભગવાન બે અલગ અલગ છે અને જ્યારે મીરાબાઈ અંદર સમાઈ ગયા તો જીવ ને ભગવાન એક થઈ ગયા. એટલે ભેદ છે કે અભેદ છે કંઈ નક્કી થાય એવું જ નથી. એટલે એ લોકો એને અચિંત્ય કહે છે, એની ચિંતવન કરવાની જરૂર નથી. પણ હવે એ ભેદ એક ખાલી એ અચિંત્ય ભેદાભેદ એ લોકો આખો સિદ્ધાંત કહે પણ એ ફક્ત મીરાબાઈ માટે જ લાગુ પડતો હતો ને, સામાન્ય જીવ માટે થોડો લાગુ પડે છે. પણ હવે એ લોકો એ મત રીતે એ લોકોના હિસાબે ચલવે છે તો ચલાવવા દેવાનો, આપણે કાં વાંધો છે. બધા એવા ઉદાહરણ તો બધા જ લઈ છે, બરાબર. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદે. આ કોટિયક મંદિરનો પ્રસાદ છે, ચોખ્ખા ઘીનો પ્રસાદ છે. બધા હરિભક્તો ગ્રહણ કરજો. ત્યાંથી આવેલો પહેલાં સાહેબને આપી દે, સાહેબને આપી દે. એવું છે, કાં ઉભા રહી ગયો